એ તો ભાઈ આખા દિવસમાં કોથમીરનો સ્ટોક કેટલો કરવો પડે એ તો કયો? 6-7 કિલો. 6 થી 7 કિલો? અરે બાપરે. તો આ લાગી ગઈ છે કોથમીર. સમીરભાઈ શરૂઆતમાં તો પહેલાં ડીશું ધોવાની ચાલુ કર્યું હતું. ઓહો, એટલે ક્યાંક જોબ કરતા હતા એમ? હા, ના હોમ હતું ઘરનું જ. પણ 10મું ભણીને ડાયરેક્ટ આમાં લાગી ગયો હતો. અગત્યની વસ્તુ એ કે ઘરે આપણે મરચાં ને એવું ઓછા ખાતા હોય બરાબર. અને શરીરમાં ઘણી વખત વિટામિનની કમી ને એવું થતું હોય. બરાબર. આ આવું એટલે મરચાંની સેન્ડવિચ છે, હા. કોથમીરની સેન્ડવિચ છે, એવું બધું તમે સ્વાદ સાથે મળે એટલે ખાઈ શકો. ઘરે ન ખાવ તમે મરચાં. વિટામિનવાળી સેન્ડવિચ હોય એમ? કરી છે એકદારો ટેસ્ટ છે અને હાઇજીન ફૂડ છે એટલે તકલીફ નથી પડતી. હા, એટલે ખાસ કરીને એની જે બનાવવાની સ્ટાઇલ છે એ એકદમ ચોખ્ખી છે. ચોખ્ખી છે, ફૂડ એ સારું છે, જે મટીરિયલ યુઝ થાય છે એ બધું પ્યોર છે. ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર. અને સ્વાદના અમુક સરનામા એવા હોય ને કે એ શહેરમાં તમે જાઓ ને તમને વારે વારે એ જગ્યાએ જવાનું મન થાય અને પાછું જાણવાનું મન થાય કે ટેસ્ટમાં કંઈ ફેર ન પડ્યો ને, અથવા એ પછી એક જે ને રિકોલ એની વેલ્યુ જોરદાર હોય. એમાંથી મોરબીના ઘણા બધા ફૂડ પોઈન્ટ્સ એવા છે કે જેની રિકોલ વેલ્યુ ખતરનાક છે. એમાંથી એક છે એની કોથમીર સેન્ડવિચ. અહીંયા તમને ખ્યાલ હોય તો લાસ્ટ ટાઈમ આપણે વિડીયો બનાવ્યો હતો લાલબાગ પાસે મયુર સેન્ડવિચનો. હિતેશભાઈની મયુર સેન્ડવિચ બહુ ફેમસ. એ કોથમીર સેન્ડવિચ અને મરચા સેન્ડવિચ આપણે લાસ્ટ ટાઈમ ટ્રાય કરી હતી. અને એ સમયે પછી હું મોરબી એક બે વખત આવ્યો પણ ત્યાં એમની રેકડી દેખાણી નહોતી. રિસેન્ટલી મને ખબર પડી કે એમણે અહીંયા શિફ્ટ કરી નાખ્યું છે અને એમની હવે પરમેનન્ટ જગ્યા બની ગઈ છે, પ્રમોટ થઈ ગયા છે. ખાસ કરીને નટરાજ ફાટક ડીમાર્ટની પાસે એલી કોલેજ રોડ કહેવાય. અને અહીંયા છે એમની અક્ષર ફ્લોરા. આ જે છે અહીંયા અક્ષર ફ્લોરા કરીને આખી આ સ્કીમ છે. ત્યાં આવી ગયા છે મયુર સેન્ડવિચના નામે. તો અહીંયા ગૂગલમાં તમે નાખશો તો એ તમને ખ્યાલ પડી જશે. તો આવો અંદર જઈએ અને જોઈએ કે એ કોથમીરની સેન્ડવિચમાં સ્વાદમાં કંઈ ફરક પડ્યો છે કે નહીં. લેટ્સ ચેક ઇટ આઉટ. તો આ છે અક્ષર સિટી ફ્લોરા અને એલી કોલેજ રોડ છે ફાટક પાસે, ડીમાર્ટથી નજીક છે. અને આ અક્ષર સિટી ફ્લોરામાં તમને નીચે જોવા મળશે મયુર સેન્ડવિચ. તો આ છે મોરબીની એ ફેમસ હિતેશભાઈની મયુર સેન્ડવિચ કે જે હવે સામ્રાજ્ય રેકડીમાંથી સીધું મોટા ફાસ્ટફૂડ પાર્લરમાં પરિવર્તિત થઈ ગયું છે. સામે રાઈટ સાઈડમાં તમે બ્લુ ટી શર્ટમાં જોઈ રહ્યા છો હિતેશભાઈ અને આખો એનો સ્ટાફ. તો આ બની રહી છે હિતાભાઈની કોથમીર સેન્ડવિચ. પેલા બટર લગાડે એમ. કેટલી બને છે ક્યારે? 20. હિતાભાઈ કહેતા જજો. તો લસણની ચટણી પછી હવે આ બટેકાનો માવો. હવે એના ઉપર લાગી જશે ઓનિયન, એટલે કે ઓનિયનની રિંગ્સ જે છે તેને ગુચ્છા કહી શકો. હા હા, એ તો ભાઈ આખા દિવસમાં કોથમીરનો સ્ટોક કેટલો કરવો પડે એ તો કયો? 6-7 કિલો. 6 થી 7 કિલો? અરે બાપરે. તો આ લાગી ગઈ છે કોથમીર. અને હવે વારી ચીઝની. અને ખાલી એવું જ નથી કે ઓનિયન અને કોથમીર બેઝ આખી સેન્ડવિચ છે તો હવે એમાં બીજા કંઈ વેજીટેબલ્સ નહીં આવે. હવે તમે જુઓ પોટેટો સ્લાઇસ, એના પછી આવશે ટોમેટો સ્લાઇસ. વેજીટેબલ્સ પણ ભરપૂર છે. ડુંગળી, એક બીટ અને કોથમરી. સારું કઈ ચાલુ? તમારે ઓલી જોતી હજી કેન્સલ કરી નાખો. હવે એમનો આ સેન્ડવિચ મેકિંગ પ્રોસેસનો છેલ્લો તબક્કો, જેમાં સેન્ડવિચના ઉપલા લેયર ઉપર બટર લગાડી અને પછી આ દેશી ટોસ્ટર જે છે ને, એકચ્યુઅલી એને પહેલાં પાય આયરન તરીકે ઓળખવામાં આવતું. પાય આયરન કહો, કાસ્ટ આયરન કહો, કેટલીક જગ્યાએ એને ગેસ ટોસ્ટી મેકિંગ મશીન પણ કહેવામાં આવતું. પણ એકચ્યુઅલી આ મશીનમાં સેન્ડવિચ બનતા તમે જુઓ ને એટલે તમને નોસ્ટાલ્જિક ફીલ થયા વિના ન રહે. કારણ કે 25-30 વર્ષ પહેલાં આપણે આમાં જ સેન્ડવિચ બનેલી ખાતા. રાજકોટમાં હજુ પણ ઘણી જગ્યાએ આ જ પ્રકારના મશીનની અંદર જે છે એ ટોસ્ટર સેન્ડવિચ બને છે. તો હવે આ બની રહી છે ગોપાલ. તો હવે ગોપાલ સેન્ડવિચ એકચ્યુઅલી છે શું એ લોકોને સમજાવજો જરાક. ગોપાલમાં એક તો હે ને
વેજીટેબલ બધા આવે અને 0% ગરમ મસાલા. અચ્છા, ગરમ મસાલો 0%. બધા હોમમેડ મસાલા છે. ઓહો, બધું વેજીટેબલ. બધું મસાલેદાર વેજીટેબલ એમ. ખાલી બીચ જ જોઈએ ને. ખાલી બીચ જ જોઈએ ને. એક્ઝેક્ટ લોકેશન કયું કહેવાય, લોકોને સમજાય નહીં તો. એક્ઝેક્ટ લોકેશન એલી કોલેજ રોડ, રતન ફટકથી એલી કોલેજ રોડ, ડીમાર્ટની બાજુમાં અક્ષર સિટી ફ્લોરા. ઓકે, સમય શું છે હમણાં? 11 સાંજના 7:30. 11 થી સાંજના 7:30. શું નામ તમારું? પુનિતભાઈ પુનિતભાઈ, તમે કેટલા વર્ષથી આપણા હિતાભાઈની સેન્ડવિચ ખાઓ છો? લગભગ 8 વર્ષ થઈ ગઈ છે. 8 વર્ષ થઈ ગયા. વસ્તુમાં કન્સિસ્ટન્સી કેવી છે 8 વર્ષથી? એક જ તારો સ્વાદ આવે. એમ? કઈ વસ્તુ સૌથી વધારે ભાવે? મરચાની સેન્ડવિચ અત્યારે એ જ ચાલુ છે. કોઈ દી મરચા ખાધા પછી લાગે ને એસિડિટી નથી થયું એમ? એકદમ મોરા મરચાં. બીજી કઈ વસ્તુ છે મોરબીની બહારના લોકોને તમારે એમ કેવું હોય કે ભાઈ અમારા હિતાભાઈની સેન્ડવિચ છે મયુરની, એમાં આ વસ્તુ છે, સ્વાદમાં કઈ રીતે વર્ણવો એને? સ્વાદ તો બહુ સારો છે, પણ એના કરતાં અગત્યની વસ્તુ એ કે ઘરે આપણે મરચાંને ઓછા ખાતા હોય બરાબર. અને શરીરમાં ઘણી વખત વિટામિનની કમી ને એવું થતું હોય. બરાબર. અહીંયા આવો એટલે મરચાંની સેન્ડવિચ છે, હા. કોથમીરની સેન્ડવિચ છે, એવું બધું તમે સ્વાદ સાથે મળે એટલે ખાઈ શકો. ઘરે ન ખાવ તમે મરચાં. વિટામિનવાળી સેન્ડવિચ હોય એમ. બહુ સરસ, થેન્ક યુ. શું નામ તમારું સર? હર્ષદભાઈ બોડા. હર્ષદભાઈ, તમે કેટલા વર્ષથી આવો છો? અહીંયા 5 વર્ષથી આવી છે. એમ? અત્યાર સુધીમાં સૌથી વધુ ખાધી હોય તમે અહીંયા એ કઈ સેન્ડવિચ? મરચાની સેન્ડવિચ છે. મરચાની, બધા મરચાની સેન્ડવિચ વધારે ભાવતી લાગે છે. પણ મારું એવું માનવું છે કે કદાચ આ સૌથી વધારે જગ્યા વખણાણી હોય તો એ કોથમીરની સેન્ડવિચથી વધારે વખણાણી, કારણ કે એ યુનિક છે. કોથમીર છે. બરાબર. તમે ટેસ્ટ કરી કે નહીં? કરી છે, એકદારો ટેસ્ટ છે અને હાઇજીન ફૂડ છે એટલે તકલીફ નથી. સૌથી પહેલાં તો એમની આ ચટણી આપણે એમાં લઈ લઈએ. આ ગ્રીન ચટણી જે રૂટીન આપણે ખાતા આવ્યા છીએ રાજકોટમાં એ છે. કેચઅપ છે, અને આ ફુદીના અને એની ચટણી. આ ગોપાલ, આ કોથમીર. આ છે એની 2 પિકલાઇટીસ. પહેલાં તો મને એમ થયું કે કોથમીરની ક્વોન્ટિટી જોઈને અને ચીઝની માથે એનું સ્પ્રેડિંગ જોઈને કે આ 2 વસ્તુ આમાં સ્વાદમાં બાજી મારશે, પણ એવું નથી. કોથમીર પોતાની ફીલ તો ડેફિનેટલી પોતાની હાજરી તો જોરદાર પુરાવાની, પણ સાથે બીજા વેજીટેબલ્સ પણ જે છે એ પણ ભાગ પડાવે છે સ્વાદની અંદર જોરદાર. આ ગોપાલ સેન્ડવિચ, આ ગોપાલ સેન્ડવિચનું નામ રાખવાનું એક કારણ એ બાને લોકો એમ કહેવાય છે કે ભગવાનનું નામ યાદ રાખે. એ જસ્ટ મિત્રોએ નામ આપી દીધું ગોપાલ, એટલે એમણે નામ કેરી કરી લીધું ભાઈ મિત્ર તરીકે. ગીતાભાઈને એ જ્યારે મસાલો બનાવતા હતા ને આ ગોપાલનો, વેજીટેબલ્સ હતા, અંદર સિંગદાણા, થોડી કોર્ન, એને ઘણું બધું મિક્સ કર્યું છે. પાછા એણે જે પોતાના મસાલાનું જે માપ મિક્સ કર્યું, માપ એ પ્રમાણે, કારણ કે હથરોટી અને માપ મસાલાનું એ જ મહત્ત્વનું હોય છે સ્વાદને ટકાવી રાખવામાં. ત્યારે મને કીધું કે એ એટલું તમે શૂટિંગ ન લેતા, કારણ કે એ એમની ખાસિયત છે, એમની માસ્ટરી છે, અને આપણે એ ન જ લેવાય 100%. પણ એ મજા આવી. પહેલાં જ બાઇટની અંદર ખબર પડી ગઈ કે એના મસાલાનું જે માપદંડ રાખ્યું છે જાળવીને એ જોરદાર છે. એકદમ સ્ટફડ છે. એ જ ટોસ્ટર મશીનમાં બને છે, જેમાં નોર્મલી બાકી બધી બને છે. ટોસ્ટર બને છે, મસાલા ટોસ્ટ બને છે, કોથમીર બને છે, એમાં જ ગોપાલ બને છે. એટલે તમને કદાચ સાઇઝમાં એમ લાગતું છે કે આના 80 રૂપિયા, પણ 80 રૂપિયા વસૂલ એટલા માટે છે કારણ કે જે મસાલાની માસ્ટરી છે, એનું મિક્સિંગ છે, અને અંદરથી પાછી જે લોડેડ વસ્તુ તમને મળે જ ને, પૈસા એના જ છે. મારા માટે તો 80 રૂપિયા અને એના 60 રૂપિયા વસૂલ છે. મોરબી આવ્યો એટલે મને એમ લાગ્યું કે ભાઈ હવે કાંઈક એવી વસ્તુ જે જૂની યાદ પાછી તાજી કરીને ગયો એમ. એક વાત તમને હંમેશા કહીશ કે દરેક વિડીયો જે છે
એ બજેટ ફૂડ માટે કે ચીપેસ્ટ ફૂડ માટે નથી હોતો. અમુકમાં આપણે 2 પૈસા વધારે દઈને પણ સ્વાદ કંઈક સરસ રીતે એન્જોય કરતા હોય તો એમાં પણ ફૂડ બ્લોગિંગ હોય. એવું જરૂરી નથી કે બધી વસ્તુ 10-20 રૂપિયાના વડાપાવ માટે કે 20-30 રૂપિયાની દાબેલી માટે એનું ફૂડ બ્લોગિંગ થઈ શકે તો એ જ રેકમેન્ડ થઈ શકે. 80 રૂપિયાની સેન્ડવિચ પણ એટલી એન્જોયેબલ છે, એટલી એન્જોય કરી શકો તમે, કંઈક એક એક્સપિરિયન્સ લઈ શકો તમે. નામ ભલે ને ગોપાલ એકદમ રેન્ડમલી પાડેલું છે, તમારા મિત્રોની સાથે મળીને કે કોકે એમ કે ભાઈ બાને બધા ભગવાનને યાદ રાખે તો નામ પાડી દીધું. શેક્સપિયર કહે છે નામ મેં ક્યાં રખા, પણ નામ જે છે એ પણ એનું એકદમ યાદ રેખા જેવું છે અને મસાલો પણ યાદ રેખા જેવો છે. તો આ વિડીયોને અહીંયા કમ્પ્લીટ કરીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય ગરીબી ગુજરાત.